નમસ્કાર દોસ્તો, આજે ક્રાઇમમાં વાત સોનાની. સોનું છે તે લોકોના જીવનું પ્યાસું બન્યું છે. એક તરફ સોનાના ભાવ આસમાન આવી રહ્યા છે, તો બીજી તરફ પંડિતો, એસ્ટ્રોલોજર અને શાસ્ત્રોની અંદર ઉલ્લેખ કર્યો છે કે સોનું પહેરવાથી લોકોને ખૂબ ફાયદો થાય છે, તેનું આયુષ્ય પણ વધે છે. પરંતુ બીજી તરફ અગર આપ કોઈ પોલીસ અધિકારીને પૂછો, અગર કોઈ ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન સાથે સંકળાયેલા લોકોને પૂછો, તો તે સોનાના ગેરફાયદા કહેશે. આજે ક્રાઇમની અંદર સોનાની વાત કે શું કારણે સોનું છે તે લોકોના જીવનું તેરસું બન્યું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સોનાને લઈને આપણા દેશમાં ખૂબ જ ખોફનાક અને ભયાનક ક્રાઇમની ઘટના છે તે સામે આવી છે. આપણા દેશની રાજધાની દિલ્હી અને દિલ્હીનો દ્વારકા કરીને એક વિસ્તાર છે. આ વિસ્તારની અંદર એક વ્યક્તિ છે, દ્વારકા સેક્ટર 14. આ દ્વારકા સેક્ટર 14 ની અંદર એક અનુપ કરીને અનુરૂપ ગુપ્તા નામનો વ્યક્તિ છે જે રહે છે, જેને કેન્ટીન છે ત્યાં છત્તીસગઢ સદન છે તેની અંદર કેન્ટીન ચલાવવાનું કામ કરે છે. ખૂબ પૈસા તેની પાસે આવતા હતા, પરંતુ આ અનુરૂપ ગુપ્તા છે તેને ગજબનો શોખ હતો અને એ શોખ હતો સોનાનો. તેણે પોતાના હાથની 10 આંગળીમાંથી 9 આંગળીની અંદર સોનાની રિંગ પહેરી હતી. તેણે બ્રેસલેટ પહેર્યા હતા, તેણે ગળામાં સોનાની ચેનો પહેરી હતી. મતલબ કે પહેલી નજરથી જ તેને જોતા એવું લાગે છે કે આ વ્યક્તિ કરોડપતિ છે અને ખૂબ સોનું તે પહેરે છે. અનુરૂપ ગુપ્તા છે તે હાલમાં 18 ફેબ્રુઆરીના રોજ ગાયબ થાય છે. આ માણસ જે કેન્ટીન ચલાવતો હતો તેને પરિવાર હતો, પરંતુ તે સેક્ટર 14 ની અંદર એકલો રહેતો હતો, પરિવારથી અલગ. તે જે કેન્ટીન ચલાવતો હતો ત્યાં કેન્ટીનના જે માણસો હતા તેને તે મેસેજ કરે છે કે તમે બધા જતા રહો, કેન્ટીન બંધ કરો અને ઘરે જતા રહો. જ્યારે અનુરૂપ ગુપ્તાએ પોતાના ભાઈને મેસેજ કર્યો હતો કે હું ગોવા જાઉં છું અને ચિંતા ના કરતા, પરંતુ તેનો ભાઈ છે તેનો કોન્ટેક્ટ કરે છે, તેનો કોન્ટેક્ટ થતો નથી. બીજી તરફ સમય વીતે છે અને 23 ફેબ્રુઆરીના રોજ તેનો ભાઈ છે તે આખરે દ્વારકા પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યાં પોતાના ભાઈની ગુમશુદાની ફરિયાદ નોંધાવે છે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે, પરંતુ પોલીસ માટે અનુરૂપ ગુપ્તા છે તેને શોધવો કઠિન બન્યો હતો, કારણ કે તેણે મેસેજમાં એવું કીધું હતું કે તે ગોવા જઈ રહ્યો છે. છતાં પણ પોલીસ તપાસ શરૂ કરે છે અને પોલીસ તપાસમાં ખૂબ ચોંકાવનારા અને ખળભળાટ મચાવનારા તથ્યો છે તે સામે આવે છે. પોલીસે આ જે વ્યક્તિ છે જે કિયા કાર લઈને પોતાના કેન્ટીનેથી ગયો હતો, જેના કારણે પોલીસે સીસીટીવી કેમેરા, નેશનલ હાઈવેના જે ટોલ બૂથો આવે છે, ટોલ બૂથોના કેમેરા, તમામ વસ્તુ તપાસ કરી. તો જાણવા મળ્યું કે અનુરૂપ છે તેની કાર ગોવા નથી ગઈ, પરંતુ દિલ્હીના જ આ જે દ્વારકાનો એક વિસ્તાર છે તે વિસ્તારની અંદર જાય છે. કારની અંદર જ્યારે અનુરૂપ છે તેને કાર ચેક કરવામાં આવે છે જે ટોલ બૂથો ઉપર, તો અનિરુદ્ધના જગ્યાએ અન્ય કોઈ જ કાર ચલાવતો હોવાનું સામે આવે છે. પોલીસ વધુ તપાસ કરે છે તો એક જગ્યાએ એક ફ્લેટ છે, ત્યાં કાર છે તે રાત્રે પહોંચી હોય છે, તેમાં અનુરૂપ હોય છે, પરંતુ જ્યારે કાર પાછી રિટર્ન નીકળે છે ત્યારે તેની અંદર અનુરૂપ નથી હોતો, બીજો વ્યક્તિ ચલાવી નીકળે છે, જેના હાથમાં બેગો હોય છે. પોલીસ એ શખ્સની ધરપકડ કરે છે જેનું નામ હેપી હોય છે, અને હેપી જે ખુલાસા કરે છે તે ખૂબ ચોંકાવનારા હોય છે. હેપી કહે છે કે આ અનુરૂપ ગુપ્તા છે તેની પાસે પૈસા હતા, તે ખૂબ સોનું પહેરતો હતો અને મારી નજર તેના સોના પર હતી. 1 વર્ષ પહેલા તે પ્લાનિંગ બનાવે છે, અનુરૂપ સાથે મિત્રતા કેળવે છે અને એ અવારનવાર તેને પાર્ટીમાં લઈ જતો હતો. પરંતુ 18 તારીખે અનુરૂપ ગુપ્તા છે જે પોતાના ઘરનાને ગોવા જવાનું કહે છે, એ આના ફ્લેટ ઉપર પાર્ટી માટે આવે છે. ત્યાં આની જે હેપી સિંહ છે તેની એક લવર છે રાખી, આ રાખી પણ હોય છે. અનુરૂપ ગુપ્તાની ઉંમર 48 વર્ષની છે, આ બધાની ઉંમર નાની છે. હેપી ઉર્ફે સુરજ, તેની લવર રાખી, તેનો મિત્ર ભૂપેન્દ્ર, બલરાજ અને નીરાજ, આ 5 લોકો છે તે ત્યાં હોય છે. અનુરૂપને આ લોકો બાંધી દે છે. બાંધ્યા બાદ તેની કારની ચાવી લઈ લેવામાં આવે છે, તેનું તમામ સોનું લઈ લેવામાં આવે છે, અને ત્યારબાદ આ લોકો તેની પાસે 5 લાખ રૂપિયાની માગણી કરે છે.
જે અનુરૂપ પોતાના મિત્રો ઉપર જાન છેડકતો હતો એ જ મિત્રો તેને બાંધી દે છે, તેનું સોનું લઈ લે છે, કારની ચાવી લઈ લે છે અને 5 લાખ રૂપિયાની માગણી કરે છે. પેલો બધું આપી દે છે અનુરૂપ, પણ 5 લાખ રૂપિયા નથી આપતો અને તે આ લોકોને કહે છે કે તેને પોલીસ છોડશે નહીં. આ લોકોને ગુસ્સો આવે છે અને તે અનુરૂપની ત્યાં જ હત્યા કરી નાખે. હત્યા કર્યા બાદ લાશને કોઈના હાથે ન લાગે તે માટે એ લાશના બોડીના 3 પાર્ટ્સ કરે છે. ગળાથી, પેટથી અને હાથો અલગ કરે. આ 3 પાર્ટ્સને જબલામાં ભરવામાં આવે છે 3 અલગ અલગ કોથળાની અંદર, અને દિલ્હી નજીકના જે ઉત્તર પ્રદેશનું વિસ્તાર છે વૃંદાવન નજીકનો, ત્યાં યમુના નદી નજીક આ લોકો તેને ફેંકી આવે છે. ત્યારબાદ કોઈને જાણ ન થાય એ માટે અનુપના જ ફોનની અંદરથી, એ અનુરૂપના ફોન અંદરથી કેન્ટીને મેસેજ કરે છે કે તે કેન્ટીન બંધ કરીને લોકો ઘરે જતા રહે, અને પોતાના ઘરે મેસેજ કરે છે કે અમે ગોવા જઈએ છીએ, આવવાનું નક્કી નથી. તો કંઈક આ રીતે પ્લાનિંગ બનાવ્યું હતું, પરંતુ પોલીસે આ તમામની ધરપકડ કરી છે. નીરજ નામનો શખ્સ છે તે ફરાર છે. 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તેની પાસેથી 3 રિંગ મળી છે અને એક ચેન મળ્યો છે. બાકીનું રિકવર કરી પોલીસ છે તે બાકીનું જે સોનું છે તે પર રિકવર કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તો કંઈક આ અનુરૂપ ગુપ્તા છે જે પોતાને સોનાથી સજાવીને માર્કેટમાં નીકળતો હતો. તેની પાસે એટલું સોનું છે, લોકો જોઈ આવી તેની કદાચ મનસા હશે. ઘણા બધા લોકોને સોનું દેખાડવાનો શોખ પણ હોય છે, અને આ શોખ છે તે ક્યારેક આ રીતે ભારે પડી જતું હોય છે. હાલ સોનાના ભાવ વધી રહ્યા છે. એક તરફ સોનું લેવું મોંઘું પડ્યું છે, થઈ રહ્યું છે, તો બીજી તરફ આ જે કાળી નજરવાળા લોકો છે એ સોનું પહેરેલા લોકોને સામે ઘણી બધી વખત તેને પાડી દેવા પણ માંગતા હોય. આપ શું માનો છો? આપનું શું કહેવું છે? આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવો. આવી જ ક્રાઇમની ઘટનાઓ જોવા માટે જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.